તો આ તરફ સરકાર દ્વારા સતત શિક્ષણને પ્રાથમિકતા આપવાના દાવા કરવામાં આવે છે, જો કે બાળકોને ભણાવી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની વાત કરવામાં આવે છે। તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના જાડિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જે શિક્ષકોની ઘટને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળાની તાળાબંધી કરીને વિરોધ દર્શાવ્યો છે। જાડિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ શાળામાં પૂરતા શિક્ષકો જ ઉપલબ્ધ ન હોવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરાઈ રહ્યા છે। શિક્ષકોની અછતના વિરોધમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ એકત્ર થયા હતા અને શાળાને તાળાબંધી કરી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓ તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી હતી। વાલીઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે અને બાળકોને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે। હવે સવાલ એ છે કે શાળામાં શિક્ષકો નહીં તો પછી બાળકોનું ભવિષ્ય કેવી રીતે બનશે? અને શિક્ષણની વાત કરતા તંત્ર જાડિયા ગામની શાળામાં શિક્ષકોની ઘટ આખરે ક્યારે પૂર્ણ કરશે? જાડિયા પ્રાથમિક શાળા તાલુકો ગારિયાધારમાં શિક્ષકોની ઘટ બાબતની રજૂઆતો 6/7/24 રોજ અમને મળી, જે અમે જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે। પ્રાથમિક શિક્ષકોની ઘટનો વિષય નીતિ વિષયક છે અને પ્રાથમિક શિક્ષકની બદલી અને ભરતી એ પારદર્શક પદ્ધતિથી જાહેર કેમ્પો યોજીને કરવામાં આવે છે। હાલ જાડિયા પ્રાથમિક શાળામાં 7નું મંજૂર મહેકમ સામે 6 શિક્ષકો કામ કરે છે। એમાંથી એના ઇન્ચાર્જ આચાર્ય તૃપ્તિબેન ધામેલિયા જે માંદગી સબબ રજા ઉપર છે 3/8 થી, બરાબર। ત્યારબાદ અન્ય એક શિક્ષક ગંભીર ગુના સબબ વાવ પ્લોટ તાલુકો ગારિયાધાર ખાતે કામગીરી ફેરફાર કરેલ છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબની મંજૂરી એમાં મેળવેલ છે। અન્ય એક શિક્ષિકાબેન પ્રસૂતિ સબબ રજા ઉપર છે, જે પ્રસૂતિ સબબ રજા સામાન્ય રીતે નકારી। જાડિયા ગામથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ત્યાં અપૂરતા શિક્ષણ સ્ટાફ હોવાને પરિણામે એમના ભવિષ્ય સાથે એના શિક્ષણ સાથે છેડા થતા હોય એના પરિણામે આજે તાલુકા કક્ષાની ઘેરાવ કરેલો વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા તેમજ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ રમેશભાઈ ધારિયાને આવેદનપત્ર અમે છેલ્લા 1 વર્ષથી જાડિયા પ્રાથમિક શાળામાં શિક્ષકો નથી। અત્યારે હાલ 2 જ શિક્ષક છે અને ભણતર હાવ કથળી ગયું છે, એના માટે તાળાબંધી કરેલ છે આજે। અને અત્યારે અમે અહીં તાલુકા પંચાયત બેસવાના છીએ જ્યાં સુધી શિક્ષકો પૂરતા પ્રમાણમાં નહીં। ક્ષેત્રે સરકારશ્રીની નબળી કામગીરીના લીધે ગારિયાધાર તાલુકાના જાડિયા ગામેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાની માંગણી કરવા માટે સરકારને જગાડવા માટે અહીંયા આવ્યા છે। એનો પ્રશ્ન એ છે કે 175ની સંખ્યા છે, 1 થી 8 ધોરણના બાળકો છે, જેની સામે સરકારશ્રીએ 2 જ શિક્ષકોની નિમણૂક કરી છે, 3ની છે ટોટલ, એમાં 1 રજા ઉપર છે। ત્યારે ભાવિ વિદ્યાર્થીઓના ભાવિની સાથે છેડા થઈ રહ્યા હોય જેના મુદ્દે અહીંયા